તો આગળ વાત કરીશું મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અમરેલીમાં નદીમાં ડૂબી 2 બાળકોના મોત। રાજુલાથી ધાતરવાડી નદીમાં દુર્ઘટના, ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે। એક 15 વર્ષીય 2 કિશોરો ડૂબ્યા ખાપકાઈને ગામે, જ્યારે એરરાટી સ્થાનિકોએ બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા છે। જ્યારે ખાખબાઈ ગામે ડૂબી જતા એરરાટી વ્યાપી ગઈ છે। સ્થાનિકોએ બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા છે। આપને જણાવી દઈએ મહત્વપૂર્ણ અને ગંભીર દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે જ્યારે અમરેલી નદીમાં 2 બાળકોના મોત થયા છે, નદીમાં ડૂબી જતા ગરકાવ થઈ જતા મોત થયા છે। આપણે સીધા દ્રશ્યો અમરેલીના બતાવીએ છીએ। રાજુલાના ધાતરવાડી નદીની દુર્ઘટના સામે આવી છે। એક દુર્ઘટનાથી જ્યારે 2 બાળકોના મોત થયા છે, નાવા ગયેલા 15 વર્ષીય 2 કિશોરો ડૂબી ગયા છે। તેમને રેસ્ક્યુ કરવા માટે તમામ રેસ્ક્યુ ટીમ પણ પહોંચી છે। રાજુલાની ધાતરવાડી નદીમાં દુર્ઘટના સર્જાઈ છે। મોટી દુર્ઘટના છે, દુઃખદ છે, મહત્વપૂર્ણ સમાચાર છે। આ સાથે જ આપને ધ્યાન રાખવાની, સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે। જ્યારે પાણીમાં નાહવા જતા હોય તે દરમિયાન આવી નદીઓની અંદર ઊંડા પાણીઓમાં ગરકાવ થઈ જતા હોય છે બાળકો, તે તમામ માતા પિતાઓને પણ ધ્યાન રાખવાનું રહેશે કે પોતાના બાળકોને તે ક્યાં મોકલે છે, ક્યાં નાહવા જાય છે, અને આવા ઊંડા પાણીઓમાં જતા રહે છે તો તે મોતને ભેટે છે। તો ખાખબાઈ ગામે ડૂબી જતા 2 કિશોરોના બાળકોના મોત થયા છે પાણીમાં ડૂબી જવાથી। તો આગળ વાત રાજકોટની। રાજકોટમાં